અને હવે કરીશું વાત રાજ્યમાં વરસતા વરસાદ। હવામાન વિભાગે કરી રાજ્યમાં વરસાદને લઈને આગાહી। આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે। અમદાવાદમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા રહી છે। દાહોદ, છોટાઉદેપુર અને ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। પોરબંદર, અમરેલી અને ગીર સોમનાથમાં પણ યલો એલર્ટ રહેશે। બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। મહીસાગર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા છે। અપર એર સાયક્લોનનું સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફની અસર વર્તાશે। સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા જોડાઈ ચૂક્યા છે આજ વિષય પર વાતચીત કરવા માટે। અભિષેક, સમગ્ર રાજ્યમાં જે રીતે 2 સિસ્ટમ સક્રિય થઈ છે અને વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, આજને લઈને હવામાન વિભાગે શું કરી છે આગાહી? બિલકુલ તોરલ, વાત કરીએ તો શહેર સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે। સાર્વત્રિક વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે અને તેને લઈને હવામાન વિભાગ જે છે તે સતત એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। સાથે સાથે કહી શકાય કે વરસાદી સિસ્ટમો જે છે તે એક પછી એક સક્રિય થઈ રહી છે અને જેના કારણે કહી શકાય કે આજે પણ વરસાદી માહોલ જે છે તે અમદાવાદ સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં જોવા મળશે। હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે અત્યારે હાલ અમદાવાદના આ દ્રશ્યો જે છે કે જ્યાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો જે છે તે જોવા મળી રહ્યા છે। સાથે સાથે અમદાવાદની જો આપણે વાત કરીએ તો અમદાવાદમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આજે આગાહી કરવામાં આવી રહી છે। સાથે સાથે આગામી 3 દિવસની જો વાત કરીએ તો આગામી 3 દિવસ પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે। સાથે જે પ્રકારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તેને લઈને અલગ અલગ પ્રકારના એલર્ટ જે છે તે પણ જાહેર કરવામાં આવે છે। જેની વાત કરવામાં આવે તો ઓરેન્જ એલર્ટની જો આપણે વાત કરીએ તો દાહોદ, છોટાઉદેપુર, ભાવનગરમાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જે છે તે આપવામાં આવી રહ્યું છે। સાથે સાથે અન્ય જિલ્લાઓની જો આપણે વાત કરીએ તો પોરબંદર, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તે સિવાયની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તે સિવાયની જો આપણે વાત કરીએ કે જ્યાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તેવા જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો મહીસાગર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે। સૌથી મહત્વનું કહી શકાય કે જે પ્રકારે વરસાદી સિસ્ટમ જામી છે, એક પછી એક વરસાદી સિસ્ટમ જે છે તે જોવા મળી રહી છે અને તેને લઈને જો આપણે વાત કરીએ તો તે હાલ વરસાદી સિસ્ટમની વાત કરવામાં આવે તો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ જે છે તેની અસરો જે છે તે રાજ્ય તરફ જોવા મળી રહી છે અને તેના કારણે થઈને વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। સાથે સૌથી મહત્વનું કહી શકાય કે જે પ્રકારે અત્યારે હાલ 2 જેટલી સિસ્ટમો સક્રિય થઈ છે અને તેના કારણે ક્યાંક અતિભારે, ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમથી હળવા વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે। સાથે સૌથી મહત્વની બાબત કહી શકાય કે અત્યારે હાલ જે પ્રકારે વરસાદી માહોલ જામ્યો છે તેને લઈને હવામાન વિભાગ જે છે તે સતત એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। જ્યારે પણ રાજ્યમાં અતિભારે વરસાદ વરસવાનો હોય ત્યારે અલગ અલગ પ્રકારના એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવે છે અને 3 કલાકનું નાવકાસ્ટ કરીને એક બુલેટિન જે છે તે પણ જાહેર કરવામાં આવે છે અને તેના થકી જાણકારી આપવામાં આવે છે કે કયા જિલ્લાઓમાં કઈ રીતનો વરસાદ જે છે તે વરસે। એટલે કે તુરંત મહત્વનું કહી શકાય કે આજે પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે અને તે સિવાયની વાત કરવામાં આવે તો રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ અતિભારે, ભારે કે મધ્યમથી હળવા વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। જી તોરલ, ધન્યવાદ અભિષેક તમામ જાણકારી માટે। તો જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે, આજે પણ અનેક જિલ્લાઓમાં મેઘરાજા થઈ શકે છે। મહેરબાન।